આજે આપણે મેડિકલ ક્ષેત્રના ભવિષ્યને બિરદાવી રહ્યા છીએ। આ વિદ્યાર્થીઓએ સખત મહેનત કરી છે અને હવે તેઓ સેવા આપવા માટે તૈયાર છે। વિસનગરની નૂતન મેડિકલ કોલેજમાં ગ્રેજ્યુએશન સમારોહ 153 નવા ડોક્ટરોને MBBS ડિગ્રી એનાયત। સેવા, કરુણા અને નૈતિકતાનો સંદેશ આપતા મહાનુભાવોની હાજરીમાં ભવ્ય સમારોહ યોજાયો। વિસનગરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે 2021-21ની બીજી બેચના MBBSના વિદ્યાર્થીઓનો ભવ્ય ગ્રેજ્યુએશન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે કુલ 153 વિદ્યાર્થીઓને મેડિકલની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી। આ સમારોહમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડૉક્ટર નીતિન વોરા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા, જ્યારે IMAના નેશનલ પ્રેસિડેન્ટ ડૉક્ટર અનિલ નાયક તથા IMA ગુજરાતના પ્રેસિડેન્ટ ડૉક્ટર અનિલ પટેલ અતિથિ તરીકે હાજર રહ્યા હતા। યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉક્ટર PM ઉદાણી અને મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર વિજયસિંહ બધેલ સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો। વિદ્યાર્થીઓને સંબોધતા ડૉક્ટર નીતિન વોરાએ જણાવ્યું હતું કે તબીબી ક્ષેત્ર માત્ર વ્યવસાય નથી, પરંતુ માનવ સેવાનું પવિત્ર માધ્યમ છે। તેમણે નવા તબીબોને દર્દીઓ સાથે કાળજી, કરુણા અને સંવેદનશીલ વ્યવહાર રાખવા ઉપર ભાર મૂક્યો હતો। ડૉક્ટર વોરાએ વધુમાં ઉમેર્યું હતું કે દર્દી અને એના પરિવારના દુઃખમાં સહભાગી થવાથી સાચા અર્થમાં તબીબ બની શકાય છે। સાથે તેમણે જીવનમાં સફળતા માટે ક્યારેય શોર્ટકટ ન અપનાવવાની સલાહ પણ આપી હતી। યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલે નવદીક્ષિત તબીબોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓને માત્ર તબીબી જ્ઞાન નહીં, પરંતુ નૈતિકતા અને સંસ્કારનું પણ સિંચન કર્યું છે। તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ તમામ ડૉક્ટરો દેશ અને રાજ્યમાં શ્રેષ્ઠ સેવાઓ આપીને સાચા નાગરિક તરીકેની ફરજ નિભાવશે। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સ્ટેજ ઉપર ડિગ્રી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। સમારોહના અંતે તમામ વિદ્યાર્થીઓએ મેડિકલ પ્રોફેશનના શપથ લીધા હતા। મેડિકલ બેચની ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન થયું હતું। આજના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત મેડિકલ કાઉન્સિલના ચેરમેન ડૉક્ટર નીતિનભાઈ વોરા અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના ચેરમેન ડૉક્ટર અનિલભાઈ નાયક, ગુજરાત ચેપ્ટરના ચેરમેન ડૉક્ટર અનિલભાઈ પટેલ અને વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહી આજે ગ્રેજ્યુએશન સેરેમની ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી છે। નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર એ ગુજરાતની સર્વપ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની અંદર શરૂ થનાર મેડિકલ કોલેજ છે અને સાકરચંદ પટેલના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આજે 153 વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સેરેમનીમાં આજે સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા છે। આ વિદ્યાર્થીઓ એ હવે ડૉક્ટર્સ છે અને ગુજરાતના એક નામાંકિત ડૉક્ટર તરીકે, ભારત દેશના એક નામાંકિત ડૉક્ટર તરીકે પોતાની સેવાઓ દેશને સમર્પિત કરે અને દેશના એક સાચા નાગરિક તરીકે પોતાની ડૉક્ટર તરીકેની ફરજ નિભાવે એ માટેના એથિકલ સંસ્કાર સાથે શિક્ષણ એ નૂતન મેડિકલ કોલેજની અંદર અમે એમને આપેલું છે। આજે દેશની અંદર ઘણા બધા નવા ઇનોવેશન્સ હેલ્થકેર સેન્ટરમાં થઈ રહ્યા છે, ત્યારે અમારા વિદ્યાર્થીઓ લેટેસ્ટ ટેકનોલોજીથી, લેટેસ્ટ ઇક્વિપમેન્ટથી અપડેટેડ થાય, લેટેસ્ટ એજ્યુકેશનથી અપડેટેડ થાય એ માટેના પ્રયાસ અમારા મેડિકલ કોલેજના ડાયરેક્ટર અને ડીન HOD દ્વારા કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે અમે સૌએ તેઓને શુભકામના પાઠવી છે। આજે તેમના વાલીઓએ જે પોતાના દીકરા માટે જે પણ પોતાનાથી થતું હોય એ તમામ સેક્રિફાઈસ કરી અને ડૉક્ટર તરીકે પોતાનો દીકરો કે દીકરી પ્રસ્થાપિત થાય એ માટેના સ્વપ્ન સાથે જ્યારે અમારી નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરમાં એમને સ્ટડી માટે એડમિશન લીધેલું છે, ત્યારે તેમના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી અને આજે અમે ડૉક્ટર તરીકે તેમના દીકરા દીકરીઓને પરત સોંપ્યા છે। અમે તેમના માતા પિતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે તેમણે પોતાના દીકરા દીકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અથાગ પ્રયત્ન કર્યા છે। આજે જ્યારે વિદ્યાર્થીઓ ડૉક્ટર તરીકે ડિગ્રી લઈ અને આજે આ સેરેમનીની અંદર ઉત્સાહપૂર્વક ભાગ લીધો, ત્યારે આજે તેઓ એક સ્ટુડન્ટમાંથી ડૉક્ટર બન્યા છે અને ભવિષ્યમાં તેઓ જ્યારે ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે ત્યારે એ પેશન્ટની કોઈપણ ઇકોનોમિકલ પરિસ્થિતિની અંદર માનવતાની સાથે, સંવાદની સાથે અને સંભાવથી એ દરેક પેશન્ટને ટ્રીટ કરે અને કોઈ ગરીબ પેશન્ટ પણ આવે ત્યારે ટ્રીટમેન્ટના અભાવથી, પૈસાના અભાવથી તે પરત ન જાય એ માટેના એમને કર્તવ્યનું આજે અમે એમને ફરીથી ધ્યાનમાં મૂક્યું છે અને અમારા ડૉક્ટર્સ એ ભવિષ્યમાં પોતાની આ કારકિર્દીની અંદર ખૂબ આગળ વધે,
ઘણા બધા ડૉક્ટર્સ એ આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે તૈયારી કરવાના છે, ઘણા બધા ફોરેન જઈ અને ફર્ધર એજ્યુકેશન લેવાના છે, ઘણા બધા ડૉક્ટર્સ એ પોતે પોતાની પ્રોફેશનલ લાઈફમાં પણ આગળ વધવાના છે. ત્યારે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ફરીથી તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.